3 દિવસ સુરતમાં હીટવેવની હવામાન વિભાગે કરી છે આગાહી। ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના દર્દીઓ આવવાની સંભાવના છે। ત્યારે તકેદારીના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલમાં કરાયું આગોતરું આયોજન। ત્યારે ગરમીમાં હીટ સ્ટ્રોકના દર્દી માટે અનોખી સારવાર વ્યવસ્થા પણ કરાઈ છે। 3 દિવસ સુરતમાં હીટવેવની હવામાન વિભાગે કરી છે આગાહી। ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના દર્દીઓની આવવાની સંભાવના છે। તકેદારીના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલમાં કરાયું આગોતરું આયોજન। ગરમીમાં હીટ સ્ટ્રોકના દર્દી માટે અનોખી સારવારની વ્યવસ્થા કરાઈ। મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કરાયા આગોતરા આયોજન। સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે બેડ પર બાથ ટબ મુકાયા છે। ત્યારે દર્દીને બાથ ટબમાં રાખી બોટલો ચડાવી કરાશે સારવાર। ત્યારે સ્મીમેર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એસી બાથ ટબ અને આઈસ પેકની કરી છે વ્યવસ્થા। ત્યારે હીટ સ્ટ્રોકની દર્દીને આ રીતે સારવારથી જલ્દી સાજા થવાનો હોસ્પિટલનો દાવો છે। મનીષ આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન, જય દ્વારકાધીશ। ઉનાળો ચાલી રહ્યો છે, કાળઝાળ ગરમી છે અને 3 દિવસની હીટ વેવની આગાહી પણ છે। તો આ આગાહીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સ્મીમેરના ઇમરજન્સી વોર્ડમાં કુલિંગ 2 બાથ તૈયાર કર્યા છે, જેની અંદર ઠંડુ પાણી, આઈસ ક્યુબ પણ નાખવામાં આવશે, જેથી જે હીટ સ્ટ્રોકનું દર્દી આવે એને તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે। સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે અને આ ગરમીથી, આ હીટ સ્ટ્રોકથી બચવા માટેનો આ ખૂબ એક કહીને એક લાભદાયી આ એક અમારો પ્રયોગ છે અને દર વર્ષે અમે આ કરતા હોઈએ છીએ। અને મને એ પણ ગર્વ છે કે મહાનગરપાલિકાની પહેલી આ એવી હોસ્પિટલ છે ગુજરાતભરની કે ત્યાં આવું અમે હીટ સ્ટ્રોકથી દર્દીઓને રક્ષણ આપવા માટે આવા કુલિંગ બાથની પણ વ્યવસ્થા અમે કરી છે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર પ્રિન્સ માવાણી છે। અત્રેની સ્મીમેર મેડિકલ કોલેજમાં જનરલ મેડિસિન વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છું। હવે હીટ સ્ટ્રોકના દર્દીઓ આવવાના ચાલુ થવાની આગાહી છે। હીટ સ્ટ્રોકની આગાહી છે 2-3 દિવસ, ખૂબ જ કાળઝાળ ગરમીની આગાહી છે। તો તેના ભાગરૂપે સ્મીમેર મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં સેન્ટ્રલાઇઝ્ડ એસી છે કે જેથી વોર્ડનું ટેમ્પરેચર મેન્ટેન રહે। અને ખાસ હીટ સ્ટ્રોકના દર્દી માટે આપણે 2 બાથ ટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો કે જેમાં ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેમાં હીટ સ્ટ્રોકના દર્દીને આપણે સબમર્જ કરીએ છીએ, જેથી એમનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં કાબૂમાં લાવી શકાય। પ્લસ હીટ સ્ટ્રોકમાં દર્દી માટે ખાસ સાવચેતીના ભાગરૂપે જોવા જઈએ તો હીટ સ્ટ્રોકના લક્ષણોમાં એક તો ખૂબ સખત તાવ આવો, 104 ડિગ્રી ફેરનહીટ જેટલો તાવ આવો, શરીરમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જવું પાણી ગુમાવવાના કારણે, પરસેવાના કારણે, પ્લસ બીપી ઓછું થઈ જવાના લક્ષણો જેમ કે ચક્કર આવવા, ઉલટી આવવી, પ્લસ ગંભીર લક્ષણો જોવા જઈએ તો ખેંચ આવવી, માનસિક સંતુલન ગુમાવી બેસવું, બેભાન થઈ જવું, એવા બધા એના લક્ષણો છે। જો આવા લક્ષણો તમને જણાય તો તુરંત એમને નજીકની હોસ્પિટલમાં અથવા તો આપણે અહીંયા સ્મીમેર મેડિકલ કોલેજમાં તાત્કાલિક ભરતી કરવા જોઈએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।